લખતર ખાતે ભાજપમાં યોજાયેલ ભરતી મેળામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓએ કેસરિયા કર્યા. લખતર શહેરમાં જામ્યો ભાજપનો ભરતી મેળો. લખતર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષ સ્થાને 300મી વધુ લોકોને ભાજપ પ્રવેશ કાર્યક્રમ યોજાયો. લખતર ખાતે યોજાયેલ ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ, આપ, સરપંચ સહિતના નેતાઓ અને આગેવાનોએ કર્યા કેસરિયા. ધારાસભ્ય, જિલ્લા, તાલુકા ભાજપના આગેવાનો સહિતના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત. આગામી લોકસભાની ચૂંટણીને લઈને હાલ સમગ્ર રાજ્યની અંદર લોકસભાની ચૂંટણી અંતર્ગત હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ખાતે આંબેડકર ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ લખતર તાલુકાના કોંગ્રેસ, આપ, લીલાપુર, છારદ, પેઢડા, વરસાણી, નાના અંકેવાળિયા, સાકર, માલિકા સહિતના સરપંચો તેમજ તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો 300મી વધુ લોકો અને મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી. કે. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર પ્રભારી દર્શનાબેન પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી. કે. ચવાલિયા, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.
અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના, જનસંઘની સ્થાપના, જે વિષયોને લઈને જનસંઘની સ્થાપના થઈ હતી કે એક દેશ में दो अंदाज दो निशान दो प्रधान नहीं चलेंगे, કાશ્મીરમાંથી અમે 370 ની કલમ હટાવીશું અને અયોધ્યામાં રામલલ્લાનું ભવ્યાથી ભવ્ય મંદિર બનાવીશું. આ આપણા ભારતીય જનતા પાર્ટીના જે મેનિફેસ્ટો હતા એ બંને મેનિફેસ્ટો આ દેશની સરકાર, આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત કરી અને એક દેશ એક વિધાન એક નિશાન જે પ્રસ્થાપિત કરે છે અને આપણા સૌના 100 કરોડથી વધારે હિન્દુ ધર્મના આરાધ્ય રામ ભગવાન છેલ્લા 500 વર્ષથી તંબુમાં હતા. એ તંબુમાંથી ભવ્ય દિવ્ય અને નવ્ય મંદિર બનાવી અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી આપણો દેશ ભગવાન થઈ રહ્યો છે. અને આવતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની 370 પ્લસ બેઠકો અને એનડીએની 400 પ્લસ બેઠકો માટે જે ભારતીય જનતા પાર્ટીનું મિશન છે, આ દેશની જનતા ખનગરી રહી છે, એમાં લખતર તાલુકો પણ ક્યાંય પાછળ ન રહે એના માટે આપ સર્વે આજ ઉપસ્થિત થયા છો તો આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત છે. અને જે કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે એને હું જિલ્લા ભાજપના મહામંત્રી અને લખતર તાલુકાના સ્થાનિક આગેવાન તરીકે 100% ખાતરીપૂર્વક વિશ્વાસ આપું છું કે આપ દૂધમાં સાકર ભરે એમ ભારતીય જનતા પાર્ટીમાં આજે ભરવા જઈ રહ્યા છો. આપને ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. આપના સાચા અને સચોટ કામો એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ક્યારેય રાત દિવસ રાખવામાં નહીં આવે અને 100% જે પણ કાર્યકર્તા આજે જોઈન થઈ રહ્યા છે એનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રવેશ માટેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને સૌને ખૂબ જ લંબાણપૂર્વક પોતે 450 દિવસ દરમિયાન જે વિકાસ જયેશભાઈ, શંકરલાલ, નિલેશભાઈ, દશરથસિંહ આપણા ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે જે રીતે દેશનું સુકાન સંભાળી રહ્યા છે, ભારતનો સર્વાંગી દિશામાં વિકાસ થયો છે. સમગ્ર દુનિયા જેની નોંધ લે છે અને એના સુકાની નરેન્દ્રભાઈ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ હોય, આપણા ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ હોય, જ્યારે આવું સફળ નેતૃત્વ આપણને સૌને મળ્યું હોય અને એમાં આ ભારતીય જનતા પાર્ટી દુનિયાનો સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ કે જેના 14 કરોડ કરતા વધારે પાર્ટીના પ્રાથમિક સદસ્યો છે અને એ પાર્ટીમાં આપ સૌ જ્યારે જોડાવા માટે ઉત્સુક હોય, નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને પસંદ હોય, એક વિકાસની રાજનીતિ સાથે આપ સૌ જોડાવા માટે તત્પર હોય, સામે તુષ્ટિકરણની રાજનીતિ છે, ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરનારી પાર્ટી છે. અહીં દરેક કાર્યકર્તાના મનમાં રાષ્ટ્રવાદ પહેલા છે, સામે જોઈએ તો આપણને વંશવાદ જોવા મળશે, એ સિવાય બીજું કંઈ મળશે નહીં. આ પાર્ટીએ આપેલા તમામ વચનો એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે સમયે પૂરા કરી દીધા છે. એ બધાએ સારી રીતે જાણો છો. અને આ પાર્ટી એક રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરનારી પાર્ટી છે, એક રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરે છે. મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે આ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા રાત દિવસ જોયા વગર મથામણ કરે છે. અને એટલા માટે જેના રાષ્ટ્રનો એક યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આરંભ્યો હોય, લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોય, એક કાર્યકર્તા આ રાષ્ટ્રીય યજ્ઞ માટે પોતાના જીવનનું સમર્પિત કરવા માટે કાર્યકર્તાઓ તૈયાર હોય, બધાને આહુતિ આપવી છે. મિત્રો, બધાને આ રાષ્ટ્રીય યજ્ઞમાં આહુતિ આપવાનો અધિકાર છે. આપણે કોઈને ક્યારે રોકી ન શકીએ.
પરિવાર આપણે આપણો મોટો કરવાનો છે. વિશાળ પાર્ટી આપણી છે છતાંય કે રોકવાનું નથી. છતાંય જેટલા લોકો પાર્ટીમાં જોડાય એ માટે બધા જ કાર્યકર્તાઓ મહેનત કરવાની છે. પાર્ટીએ કદાચ આ કાર્યક્રમ જોડવાનો કેન્દ્ર લેવલથી ન આપ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની 26 લાવવાની હતી. આ દેશમાં આપણે 400 ને પાર થવાનો હતો, પણ આ કાર્યક્રમ આપવાનો વિચાર જે કેન્દ્રીય નેતૃત્વ વિચાર્યું હશે એ હું તમે ન વિચારી શકીએ. આપણે કદાચ એની લોકલ ભૌગોલિક પરિસ્થિતિને આધારે વિચારતા હોય, પણ જ્યારે કેન્દ્રીય નેતૃત્વ વિચારતો હોય ને કે માત્ર કોંગ્રેસ મુક્ત ભારત દેશ બનાવવો છે માટે નહીં, એના કેટલાય કારણો હોય, ક્યારેક ડીપમાં વિચારજો તો ખ્યાલ આવશે. એટલા માટે હજી જેટલા કાર્યકર્તાઓ જોડાવીને પ્રેમથી જોડી દેજો. બધાને યજ્ઞને આહુતિ આપવા માટેનો એક મોકો આપજો. એક રાષ્ટ્રીય યજ્ઞ, આ દેશના નિર્માણ માટેનો યજ્ઞ જ્યારે ભારતીય જનતા પાર્ટી આરંભ્યો હોય, આ દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય અને આગામી 5 વર્ષ દરમિયાન આજે આ દેશ વિશ્વની 11મી આર્થિક સત્તા હતો ત્યાંથી 5મી આર્થિક સત્તાએ પહોંચી ગયો છે. જે અંગ્રેજોએ આ દેશ ઉપર 200 વર્ષ શાસન કર્યું હોય, દરેક ભારતીયોને ગુલામ તરીકે રાખ્યા હોય, અને આજે એ જ અંગ્રેજોને 6થા ક્રમે ભારત પાછળ છોડીને ભારત 5મા ક્રમે પહોંચી ગયો છે. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કામ છે, એમની સરકારનું કાર્ય છે. અને એમાં જ્યારે આપ સૌ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છો ત્યારે આપ સૌનું આ જિલ્લાના કાર્યકર્તા તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જયેશભાઈ પણ કીધું, દશરથસિંહ પણ કીધું કે જેમ ગગના સાકર ભરે આપ સૌ ભરી જવાના છો, ત્યારે આ પાર્ટીમાં જોડાવા પછી પસ્તાવાનો વારો નહીં આવે. પાર્ટી સમયે કાર્યકર્તાની યોગ્યતા, કાર્યકર્તાઓનું કામ એને જોઈને કેમ કે નાની મોટી જવાબદારીઓ, ચાહે ઇલેક્શન હોય અથવા તો સિલેક્શન હોય, બંનેમાં કેમ કે જવાબદારી પાર્ટી આપણને આપતી હોય છે. પણ જ્યારે આજે એક મંડળનો કાર્યક્રમ હોય, આટલી બધી વિશાળ સંખ્યામાં એક મંડળના કાર્યકર્તાઓ જોડાવા જઈ રહ્યા હોય ને, તો ખૂબ મોટી વાત છે. વિધાનસભામાં તો થાય 4 મંડળ થઈ જાય. અમારે 17 ગામ લીમડીને આવે, આ બાજુ લખતર, કાકડી શહેર ગ્રામ્ય, છતાં એક લખતરના 42 ગામમાંથી આટલા બધા કાર્યકર્તાઓનું થોડું જોડાવા માટે તૈયાર હોય ત્યારે આપ સૌનું પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભાઈશ્રી આપણા ધારાસભ્યશ્રીએ ખૂબ સરસ વાત કરી કે 5 લાખની લેવથી આપણા સુરેન્દ્રનગર લોકસભાનું દબાણ આપણે દિલ્હી મોકલવું છે. એમાં આપણે વિધાનસભાની 60,000 ની લેવ 6 હપ્તા 42 7 સીટ વટાય છે, 4 લાખ 20 પહોંચાય એટલે કેવું કરો 75 પહોંચાડતું એટલે 5 લાખ થઈ જાય. પણ આ 75 પહોંચવા માટે સારું એને લાખ કરી દઈશું. પણ આ આપણા ધારાસભ્યશ્રી જે આટલા વિકાસના કામો કર્યા પછી જે આપણને આહ્વાન કર્યો છે કે આપણે 60,000 ની લીડ આપણે વિધાનસભાની આપી છે, તો લખતર ગ્રામ્યની જવાબદારી પણ 20,000 ની લીડ કાઢી દેવાની છે 42 ગામમાંથી. આ 20,000 ની લીડ કાઢવા માટે 2022 ના જે પરિણામ હોય, 2019 નું જે પરિણામ હોય, આની કે કમ્પેરિઝન કરીને બૂથ પકડીને બેસી જવું પડશે. લખતરનું દાખલા તરીકે 1 નંબરનું બૂથ હોય, ગયા વખતે એમાંથી 200 મતની લીડ મળી હોય, તો સામે પક્ષે કાંઈ નથી. તો 200 થી 500 લીડ કરવા માટે એ બૂથના કાર્યકર્તા, એ શક્તિ કેન્દ્ર, એ બૂથ જે શક્તિ કેન્દ્રમાં આવે એના સંયોજક હોય, એના પ્રભારી હોય, એ શક્તિ કેન્દ્રના મુખ્ય ટીમ, એ બધા બેસીને ચિંતન કરવું પડશે, બેસવું પડશે. જો બેસીને તમે નક્કી કરશો કે મારે મારા બૂથમાં 500 મતની લીડ કાઢવી છે, એના માટે શું કરવું જોઈએ, તો હજી આપણી પાસે સમય છે. આ જ કાર્યકર્તા ધારે પરિણામ લાવી શક્યો, અને અમારા પીકે પરમારે જીતનો શ્રેય તમને આપ્યો છે. એટલે લખતર ઉપર અમે અપેક્ષા રાખી શકીએ કે લખતર વાળા ધારે તો 20,000 ની લીડને પાર કરી શકે. પણ આ વખતે મને વિશ્વાસ છે કાર્યકર્તા હરીફાઈ કરે. મીડિયા વાળાનું ચાલુ છે એટલે આમ તો સમય કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે એવા દશરથસિંહ રાણા, હમણાં જ જેમને આપણે સાંભળ્યા એવા રાજ્યસભાના પૂર્વ સાંસદ
શંકરભાઈ વેગડ દસડા વિધાનસભા સીટ ની આ લોકસભાની અંદર સંયોજક તરીકેની જેની જવાબદારી છે એવા અમારા આદરણીય ખેંગરભાઈ ડોડિયા, એ જ પ્રકારે જોઈન્ટ બીજેપીના કાર્યક્રમની જિલ્લાની જેની જવાબદારી છે એવા આદરણીય વિક્રમાસનના ડિરેક્ટર માનનીય જયસિંહભાઈ ચાવડા, તાલુકા ભાજપના પ્રમુખ ડીકે ચવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, સંગઠનના પ્રભારી બેન દર્શનાબેન, એ જ પ્રકારે લોકસભાની અંદર જેની અંધુકાના પ્રભારી તરીકેની જવાબદારી જેમને મળી છે, આમ તો બોટાદના પ્રભારી હતા ધંધુકા કમલેશભાઈ હાંડી, વિસ્તારક ઉજ્જૈનભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા, જિલ્લા પંચાયતના સદસ્ય બેન નંદુબેન, એપીએમસીના ચેરમેન લકીભાઈ, વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટના વિસ્તારક તરીકેની જેની જવાબદારી છે રાજભા, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો અને સામે બેઠેલા તમામ આગેવાનો, આમ તો રામજીભાઈથી શરૂ કરીએ એટલે પૂર્વ પ્રમુખ, તમારી નાની મોટી કોઈ પણ બાબત હોય, નાની મોટી કોઈ સમસ્યા હોય, એની અંદર પણ અમે ઊભા છીએ અને રાજકીય રીતે તમે આગળ વધો એની અંદર પણ પાર્ટી તમારી કામગીરીના આધાર પર સ્ટેન્ડ પણ આપશે, એની પણ હું તમને ખાતરી આપું છું. આમ તો વિષયો બધા થઈ ગયા છે. જયેશભાઈએ સ્વાગત પ્રવચનની અંદર 370 ની કલમથી શરૂ કરી દીધું છે. રામ મંદિરનો સમાવેશ થઈ ગયો છે. નિલેશભાઈએ પણ વાત કરી છે, દશરથસિંહ રાણા સાહેબે વાત કરી, છેલ્લે ધાર્મિક રીતે નરેન્દ્રભાઈનું જે જીવન છે એના માટેની શંકરભાઈ વેગડે પણ વાત કરી. એટલે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું કારણ શું, એનો જવાબ એ અમે બધાએ અહીંયા ચાર આગેવાનોને સાંભળીને જોયું. અને આમ જોવા જઈએ તો 2014 થી શરૂ કરી 2024 સુધીનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું શાસન, વંચિતોનો વિકાસ, નાનામાં નાની યોજના, સ્વચ્છતા માટેની, શૌચાલયની વાત હોય, જનધનની વાત હોય, આયુષ્માન ભારતની વાત હોય, ઉજ્જવલા યોજનાની વાત હોય, વૃદ્ધ પેન્શનની વાત હોય, વિધવા સહાયની વાત હોય, વ્યક્તિગત અનેકવિધ યોજનાઓ, કિસાન સન્માન નિધિથી શરૂ કરી અનેકવિધ યોજનાઓ ના લાભો ત્યાં 2014 થી શરૂ કરી આજ દિન સુધી જરૂરિયાતમંદોને મળ્યા છે. એની સાથે સાથે આ દેશને સમગ્ર વિશ્વની અંદર ગૌરવ જો કોઈ અપાવ્યું હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ અપાવ્યું છે. એનું ગૌરવ પણ આપણે લઈ શકીએ છીએ. અને કોંગ્રેસ ના હોય, આમ આદમી પાર્ટી ના હોય કે અન્ય પક્ષો ના હોય, રાષ્ટ્રીય કક્ષાના અને પ્રદેશના આગેવાનો એ આપણે જોઈ રહ્યા છીએ. જ્યાંથી આ લોકસભાની ચૂંટણી ના પડઘમ વાગ્યા, લોકસભાની ચૂંટણી નો ચૂંટણીના સંદર્ભમાં વિષયો શરૂ થયા, ત્યાંથી અનેક રાષ્ટ્રીય નેતાઓએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. પ્રદેશ કક્ષાએ દર સોમ મંગળવારે જગદીશભાઈ યા કમલમ પર આગેવાનો એક કેસ પડતા હોય છે. આ વિધાનસભાની 2022 ની ચૂંટણીની અંદર
182 માંથી આપ સૌના આશીર્વાદથી 156 સીટો મળી. કોંગ્રેસ 17 માં સમેટાઈ ગયું, બાકીના 7 એમ કરીને 26 હતા. એ 26 માંથી એક જ વર્ષના ગાળાની અંદર આ 26 વિરોધ પક્ષમાં બેસતા હતા. એમાંથી મેં પણ 6 ધારાસભ્યોએ એ રાજીનામા આપી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. અને લોકસભાની આ ચૂંટણી આજે જ્યારે ડિક્લેર થઈ છે, 7મી મે ચૂંટણી છે, એની સાથે સાથે આ વિધાનસભાની ખાલી પડેલી સીટોની પણ ચૂંટણી છે. કહેવાનો અર્થ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના શાસનથી પ્રભાવિત થઈ અને મોદી પરિવારમાં જોડાવા માટે ધારાસભ્યોએ પોતાનો 4 વર્ષનો ગાળો ધારાસભ્યોનો બાકી હોવા છતાં પણ રાજીનામા આપી અને અર્જુન મોઢવાડિયા હોય, સીજે ચાવડા હોય, જે બસોથી કોંગ્રેસ એના નામ સાથે કોંગ્રેસ જોડાયેલું હતું, એવા આગેવાનો પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીના કેસ ધારણ કર્યા છે. જિલ્લાની અંદર પણ દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર આજે અનેક કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે લખતરના આજે આ કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટી જોડી રહ્યા છે. ત્યારે ખાસ કરી અને રાજકીય રીતે દેશની નરેન્દ્રભાઈની વિકાસની નીતિ એની વાતો થઈ છે, પણ મારે એ વાત કરવી છે કે હું ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારની દસાડા વિધાનસભા ક્ષેત્રના વિકાસની જો વાત કરીએ તો પ્રથમ ફેઝની અંદર અમને ધારાસભ્ય બન્યા અને એમને કહેવામાં આવ્યું કે દરેક 182 ધારાસભ્ય એને 5.5 કરોડ રૂપિયા એ રોડની ગ્રાન્ટ માટે ફાળવવામાં આવે છે. અને એ 5.5 કરોડ રૂપિયા માં 8 કામ લીધા અને પછી તુરંત 39 કરોડના રસ્તાઓ જે રીસર્ફેસ કરવાના હતા એવા 39 કરોડના 18 રસ્તાઓ એ 39 કરોડના સરકારે મંજૂર કર્યા. ત્યાર પછી આપણા વિસ્તારની અંદર આવા જે રસ્તાઓ હતા, ક્યાંક સ્લેબની જરૂર હતી, ક્યાંક પુલની જરૂર હતી, એવા સ્ટ્રક્ચરોના કામો માટે પણ સરકારે 22 કરોડ રૂપિયા ફાળવ્યા અને હમણાં જ 14 તારીખે બીજા 20 કરોડ રૂપિયા ફાળવ્યા. કહેવાનો અર્થ કે આજે 450 દિવસની અંદર આ વિસ્તારની અંદર ખાલી જિલ્લા પંચાયતના કામો ગણો તો પણ 85 કરોડના કામો, રોડના સ્ટેટના કામો ગણીએ તો ઘણા લખતર રોડ હોય, ઘણા સદાર મોઢવાડા રોડ હોય, એના માટે બીજા 18 લાખ રૂપિયા અને એની સાથે સાથે સુરેન્દ્રનગર માલવણ દસાડા ફોર્મ કરવા માટે પ્રથમ ફેઝની અંદર માલવણ પાટડી દસાડાને 431 કરોડ રૂપિયા એ સરકારે ફક્ત ને ફક્ત રસ્તાના કામો માટે ફાળવ્યા છે. એટલે ખાલી રસ્તાના કામો ગણીએ ને તો પણ 531 કરોડ રૂપિયા એ સરકારે આ દસાડા વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે ફક્ત રસ્તાના કામો માટે ફાળવ્યા છે. આજે હું ગણતરી એ કરતો તો મારે ધારાસભ્ય થયા ને હવા 400 દિવસ થયા છે, 425 દિવસ, અને એની અંદર દસાડા વિધાનસભામાં ફક્ત રસ્તાના કામો 531 કરોડ, એટલે રોજ હવા કરોડ રૂપિયા એ આ દસાડા વિધાનસભાના વિકાસ માટે, એક રસ્તાના વિકાસ માટે એ અહીંયા ફાળવવામાં આવ્યા છે. નર્મદાના કામોની વાત કરીએ, પાણી પુરવઠાના લગભગ 109 કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે. હમણાં જ અમે વિઠ્ઠલગઢ એક પીએચસી નું બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું. આરોગ્યના કામોની વાત કરીએ, પ્રાથમિક શાળાઓની વાત કરીએ
વિકાસના કામોની વાત કરવા જઈએ તો મારે એ કહેવું છે કે આ એક લખતર, દસાડા અને લીંબડીના 17 ગામ, 150 ગામ એક દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર જ 1000 કરોડ રૂપિયા ફાળવ્યા હોય તો આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શક્ય છે. કોંગ્રેસની સરકારમાં કદી આવા વિકાસના કામો થયા અને એવા કામો કે માંગ્યા ન હોય અને તમને પીરસે. પહેલી વાર હું ધારાસભ્ય બન્યો અને ત્યારે બજરંગપુરા અણિંદ્રા રોડનું મને જયેશભાઈએ કીધું હતું કે વરોમાં બીજું કઈ થાય ના થાય પણ એક બજરંગપુરા અણિંદ્રા રોડ કરી દેજો. અને ત્યારબાદ બજરંગપુરા અણિંદ્રા રોડ શરૂ કરી અને પછી રોડની તો હાલમાં આખો લિસ્ટ હું વાંચવા દઉં તો ગ્રુપની અંદર હમાતું નથી. એટલા વિકાસના કામો અમે સાકર એક કાર્યક્રમમાં હું દશરથસિંહ બાબુ જતા હતા અને ત્યારે રસ્તામાં મેં જોયું કે પ્રધાનમંત્રી સડક યોજનામાં ડાબર રોડ તો થયો છે પણ વચ્ચે પહોંચવે છે એમાં પહોંચવે ની અંદર કામગીરી નથી થઈ. મારે એ કહેવું છે કે આ કડુથી ડેરવાળા સાકરવાળા રસ્તાની અંદર 3.5 કરોડ રૂપિયા એ સ્લેબ અને પુલ માટે આપ્યા છે. હું વડલા ગામમાં ગયો તો રામજીભાઈએ મને કીધું કે તમને 75% મત ભાજપને આ વિધાનસભામાં આપ્યા છે. અમારા ગામની લાગણી છે કે આ વડલા એપ્રોચ રોડ થાય. મેં કીધું આપી દેશું. વડલા એપ્રોચ થઈ ગયો, મંજૂર થઈ ગયો. પછી એ મને પાછા વડલાથી માલિકા તે અમારો વર્ષો જૂનો પ્રશ્ન છે અને મને એવું નથી લાગતું કે અમારે હયાતી થાય. રામજીભાઈ આવા શબ્દો બોલ્યા હતા. આજે મારે કહેવું પડે કે એ વડલાથી માલિકાનો જે ચેકડેમ છે એના ઉપરથી રસ્તો જાય છે. એના કારણે એ ચોમાસાની અંદર પાણી ઓવરટોપિંગ થાય. ચોમાસામાં અહીંયા લીલ વળી હોય, કેટલાય વાહનો એ લીલના કારણે લપસીને ઊંધા પડ્યા હોય એવા બનાવો આપણે જોયા હતા. આ એક જ વડલા માલિકાના એક પુલ માટે સરકારે 7 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડલા કુમારગામ રસ્તાની વાત હોય, ઢાંકી લીલાપુરની વાત હોય, ગામે અને લખતર તાલુકાએ 6000 કરતા વધારે લીડ આપી અને આજે ધારાસભ્યનું જો ગૌરવ મને અપાવ્યું હોય તો આ લખતર તાલુકાએ અપાવ્યું. અને એટલા માટે હું તમને આભાર માનું છું અને એની સાથે સાથે મારી અપેક્ષા પણ છે લખતર તાલુકા પાસે કે 1 વર્ષની અંદર તમે 5 વર્ષમાં સુધાતા એટલા વિકાસના કામો એ 1 વર્ષમાં આપણે પૂરા કર્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર કચ્છ કચાઈને 7મી મે આપણે મતદાન કરીએ. 4થી જૂને પરિણામ આવે ત્યારે 412 નો લક્ષ્ય એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યો છે અને સી.આર. પાટીલ સાહેબે એ 26 ગુજરાતની લોકસભાની સીટ એ 5 લાખ કરતા વધારે લીડથી જીતવી છે એ લક્ષ્ય આપ્યો છે. અને ત્યારે આપણી વિધાનસભા પણ 60,000 કરતા વધારે લીડથી આપણે જીતીએ એ દિશામાં આપ સૌ મતદાન કરાવવા એ જગતના વંદે માતરમ. આજે लखतर मंडल द्वारा मैं हूँ मोदी का परिवार अंतर्गत बीजेपी जॉइंट कार्यक्रम लखतर मुकामे योजायो, जेमा लखतर तालुका पंचायत कांग्रेसना विरोध पक्षना नेता प्रवीणभाई, पूर्व कारोबारी चेरमेन हार्दिकभाई पटेल, अंकेवाड़ियाना सरपंच दीपचंदभाई पटेल, लीलापुरना सरपंच रसिकभाई पटेल, वरसाणीना सरपंच युवराजसिंह, छारदना सरपंच, साकरना सरपंच एम अनेकविध 300 करता વધુ કાર્યકર્તાઓ આજે વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પી.કે. પરમાર તેમજ
તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી, અમારા જિલ્લાના મહામંત્રી ધીરુભાઈ સિંધવ વગેરે આગેવાનોની હાજરીમાં જોડાયા અને જે CR પાટીલ સાહેબે 5 લાખ કરતાં વધારે મતથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે, એમાં લખતર તાલુકો પણ કોંગ્રેસ મુક્ત થઈ અને 100% ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી સર્વાધિક મતે જીતે એના માટે જોડાઈ ગયા છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે આ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિધાનસભાના લખતર મંડળ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રવેશના કાર્યક્રમમાં મેં હું મોદી કા પરિવાર એમાં આજે દેશના આદરણીય વડાપ્રધાન, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિને એમાં જોડાવા માટે આજે લખતર તાલુકાના ઘણા બધા ગામોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક જીવનમાં કામ કરતા આગેવાનો, નિવૃત્ત સરકારી કર્મચારીઓ વગેરે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ દેશનો વિકાસ કરી રહ્યા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ સરકારે જે વિકાસના કામો કર્યા છે એમાં પ્રેરાઈ અને આજે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેમાં પાટડી, લખતર અને લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી PK પરમાર, અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયા છે. એમને એક જિલ્લાના કાર્યકર્તા તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. आज रोज मैं हूँ मोदी का परिवार એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અંદર દસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર મંડળના અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમાં ખાસ કરી અને અમારા લખતર તાલુકાના પેઢડા, અંકેવાડિયા, વરસાણી, સારદ, લીલાપુર એમ અનેક ગામોના કાર્યકર્તાઓ, સરપંચો અને ખાસ કરી અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને સ્વીકારી અને આગામી 2024ની આ ચૂંટણી એની અંદર જે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે 5 લાખના લક્ષ્ય સાથે જીતવાનો જે લક્ષ્ય આપ્યો છે એની અંદર સહભાગી થવા માટે જોડાયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દસાડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે સૌ કાર્યકર્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ તકે અમારા વઢવાણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માનનીય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપના મહામંત્રી માનનીય જયેશભાઈ, ધીરુભાઈ તેમજ અમારા તાલુકા ભાજપના પ્રમુખ DK ચવાલિયા અને અનેક જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં લગભગ લખતરના મોટા ભાગના ગામડામાંથી 300 કરતાં વધારે કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમનું હું વિધાનસભાના ધારાસભ્ય તરીકે હાર્દિક સ્વાગત કરું છું. આભાર.